નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છે કોઈ પણ શેરમાં આપણે રોકાણ કરીએ છીએ તો શેરમાં તેજી આવશે કે મંદી, એટલે કે આપણા પૈસા ડૂબાડશે, એનાથી કેવી રીતે બચવું અને કેવી રીતે ખબર પડે કે આપણને આ શેરમાં રોકાણ કરવા લાયક છે કે આ શેરમાં રોકાણ ના કરવું, એના વિશે માહિતી જોઈશું. શેર બજારમાં રોકાણ કરતા પહેલા જો તમે કંપની વિશે બે બાબતો જાણી લો તો તમે ચોક્કસપણે ખોટથી કંપનીમાં નાણાંનું રોકાણ કરવાથી બચી શકો, એટલે કે નુકસાનથી બચી શકો છો. જો તમે યોગ્ય કંપનીમાં પૈસા રોકશો તો તમને સારો નફો મળશે. તો જાણો આ ફોર્મ્યુલા શું છે કે યોગ્ય કંપની કેવી રીતે શોધવી અને એમાં કેવી રીતે રોકાણ કરવું એના વિશે. તો મિત્રો, આપણે વાત કરીએ કે રૂપિયા કમાવા માટે કઈ કંપનીના શેર ખરીદવા જોઈએ, એ એક સૌથી મોટો પ્રશ્ન છે. શેર બજારમાં નાણાં રોકનાર લોકો સમક્ષ એક પ્રશ્ન જેમ ઉભો છે: લોકો શેર બજારમાં નુકસાન સહન કરે છે કારણ કે તેઓ નાણાંનું રોકાણ કરવા માટે યોગ્ય કંપની પસંદ કરતા નથી. પરંતુ શું યોગ્ય કંપની પસંદ કરવી એટલું મુશ્કેલ કાર્ય છે? તો એ છે ના. પૈસાનું રોકાણ કરવા માટે સારી કંપની પસંદ કરવી બહુ મુશ્કેલ નથી. આ માટે તમારે થોડી મહેનત કરવી પડશે. એ મહેનત માટે જો તમે તમારે પ્રોફેશનલ હોવું જરૂરી પણ નથી, એટલે કે બહુ એક્સપર્ટ પણ હોવું જરૂરી નથી. કંપનીના બે મુખ્ય આંકડાઓ જોઈને તમે અંદાજો લગાવી શકો છો કે કંપનીનું ભવિષ્ય કેવું રહેશે. જો તમને તે ગમે છે તો પૈસાનું રોકાણ કરો. જો તમને તે નથી ગમતું તો તે કંપનીથી દૂર રહો. તે માત્ર જ સરળ વસ્તુ છે. તો બે આ આંકડા શું છે એના વિશે આપણે માહિતી જોઈએ. આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ એમાં એક છે કંપનીની સંપત્તિ અને તેની જવાબદારીઓ. જો તમે વ્યવસાય અને તેની ગૂંચવણીનો સમજી શકતા નથી તો તમે આ બે બાબતો દ્વારા કંપનીનું ભવિષ્ય જોઈ શકો છો. આ કરવાથી તમે ઓછામાં ઓછું સંભવિત નુકસાન ટાળી શકો છો. બાય ધ વે, આપણે વાત કરીએ કે સ્ટોક માર્કેટ એક્સપર્ટ કંપનીઓના આંકડાને ફંડામેન્ટલ સમજ્યા પછી જ પૈસાનું રોકાણ કરે છે. ફંડામેન્ટલ સારા છે કે ખરાબ તે જાણવા માટે વ્યક્તિએ કંપનીઓની બેલેન્સ શીટ, એટલે કે વાર્ષિક હિસાબો એ જોવું પડશે. આ ઉપરાંત તેની ભવિષ્ય વ્યૂહરચના પણ નજર રાખવી, એટલે કે કંપનીનું ફ્યુચર શું છે એના પર પણ નજર રાખવી જ્યારે કોઈ નિષ્ણાત સ્ટોક પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. બેલેન્સ શીટ શું છે એના વિશે વાત કરીએ આપણે. તો બેલેન્સ શીટ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જે રોકાણકારો અને કંપનીના હિતધારકોની નાણાકીય સ્થિતિ વિશે માહિતી આપે છે. તે કંપનીની કુલ સંપત્તિ તેમજ જવાબદારીઓનો ઉલ્લેખ કરે છે. આને ધ્યાનમાં રાખીને આપણે જાણી શકીએ છીએ કે કંપનીની નાણાકીય સ્થિતિ શું છે અને કંપનીના જોડે કેટલું બેલેન્સ છે, કેટલી એસેટ છે, કેટલી લાયબિલિટીઝ છે અને કંપની કેટલો નફો કરે છે એના વિશે પણ આપણને ડિટેલમાં માહિતી બેલેન્સ શીટ ઉપરથી મળી શકે છે. બેલેન્સ શીટનું સૂત્ર વિશે વાત કરીએ તો એસેટ ઇક્વલ ટુ લાયબિલિટીઝ પ્લસ શેર હોલ્ડર્સ ઇક્વિટી, એટલે કે બેલેન્સ શીટમાં સંપત્તિ વિશેની માહિતી એક બાજુ આપવામાં આવે છે અને બીજી બાજુ લાયબિલિટીઝનો ઉપયોગ કરવામાં આવે છે. તે કંપનીની કુલ સંપત્તિ વિશે વાત કરે છે અને જણાવે છે કે તે સંપત્તિઓને ક્યાંથી ધિરાણ આપવામાં આવે છે. આ ફાઇનાન્સ કાં તો ડેટ દ્વારા અથવા ઇક્વિટી દ્વારા કરવામાં આવે છે. આને નેટવર્કનું સ્ટેટમેન્ટ અથવા નાણાકીય સ્થિતિનું સ્ટેટમેન્ટ પણ કહેવાય છે, કે વાર્ષિક હિસાબો પણ કહી શકીએ આપણે. પછી આપણે વાત કરીએ કે રોકાણ કરતા પહેલા રોકાણકારે બેલેન્સ શીટ કેવી રીતે જોવી. એવું લાગે છે કે બેલેન્સ શીટ વાંચવી એક લાંબુ અને કંટાળાજનક હોઈ શકે છે, પરંતુ તે એકદમ સરળ છે. તમારે માત્ર એસેટ અને લાયબિલિટીઝની સરખામણી કરવાની, એટલે કે કંપની જોડે કેટલી મિલકત છે અને સામે કંપની જોડે કેટલું દેવું અને લાયબિલિટીઝ છે. સરખામણી કર્યા પછી જો એસેટ વધુ હોય અને લાયબિલિટીઝ ઓછી હોય તો કંપનીના શેર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. જો પરિણામ વિપરીત હોય તો તે કંપનીથી દૂર રહેવું, એટલે કે કંપનીને માથે દેવું વધારે હોય અને કંપની જોડે એસેટ ઓછું હોય તો તમારે એ શેરથી દૂર રહેવાનું. પછી આપણે વાત કરીએ કે એસેટ શું છે. તો એસેટ એ બે પ્રકારની હોય છે. પહેલી એસેટ છે કરન્ટ એસેટ, જે 1 વર્ષમાં રોકડ રૂપાંતરિત થવાની અપેક્ષા છે. આમાં રોકડ પ્રાપ્તિ, એકાઉન્ટ્સ, ઇન્વેન્ટરી અને ટૂંકા ગાળાના રોકાણનો સમાવેશ થાય છે. બીજી છે નોન કરન્ટ એસેટ. આવી એસેટ જે તે જ વર્ષમાં રોકાણમાં રૂપાંતરિત થવાની નથી પરંતુ આગામી વર્ષોમાં લાભ પ્રદાન કરી શકે છે. આને લાંબા ગાળાની સંપત્તિ પણ કહેવામાં આવે છે. એસેટની આ શ્રેણીમાં મિલકત છે, પ્લાન્ટ છે, સાધનો વગેરેનો સમાવેશ થાય છે. આવી એસેટ દર્શાવે છે કે કંપની લાંબા ગાળામાં વૃદ્ધિ તરફ જોઈ રહી છે અને ભવિષ્યમાં સારી કમાણી કરવાની ક્ષમતા ધરાવે છે. આના ઉપરથી એ અંદાજ પણ લગાવી શકાય કે તમે આ કંપનીમાં રોકાણ કરી શકો છો અને લાંબા ગાળે તમને સારો ફાયદો કરાવી આપી શકે છે કંપની. પછી આપણે વાત કરીએ લાયબિલિટીઝ શું છે કંપનીની. તો લાયબિલિટીઝ પણ બે પ્રકારની છે. એક છે કરન્ટ લાયબિલિટીઝ, જે દેવું જે કંપની 1 વર્ષમાં ચૂકવવાનું છે. આમાં ચૂકવવા પાત્ર એકાઉન્ટ, ટૂંકા ગાળાની લોન અને લાંબા ગાળાની લોનના નાના ભાગ જેવી બાબતોનો સમાવેશ થાય છે. એસેટની સરખામણીમાં લાયબિલિટીઝ જેટલી વધુ હશે તેટલી જ કંપનીને વધતી અટકાવશે. જો કંપની તેનું સંચાલન સારી રીતે કરે તો લાંબા ગાળાની વૃદ્ધિ સારી થઈ શકે છે. નોન કરન્ટ લાયબિલિટીઝમાં લાયબિલિટીઝ એક જ
જે એક જ વર્ષ પછી પણ અકબંધ રહેશે. લાંબા ગાળાની લોન, ચૂકવણી કરી શકાય તેવા બોન્ડ્સ, ટેક્સ લાયબિલિટીઝ વગેરેનો આમાં સમાવેશ થાય છે. જો લાંબા ગાળે ઘણું દેવું ચૂકવવું પડે તો કંપની નાણાકીય જોખમ વધારે હોય છે અને કંપનીનો ગ્રોથ આપણને અટકતો જોવા પણ મળી શકે છે. તો આવી કંપનીથી દૂર રહેવું જોઈએ. પછી આપણે વાત કરીએ બેલેન્સ શીટ ક્યાં જોઈતું. હવે તમારા મનમાં એક છેલ્લો પ્રશ્ન ઉદ્ભવશે કે કોઈ પણ કંપનીની બેલેન્સ શીટ તપાસવી હોય તો તે ક્યાંથી મળશે? શેરબજારમાં સૂચિબદ્ધ કંપનીઓની બેલેન્સ શીટ ચોક્કસપણે તેમની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ હોય છે. આ સિવાય તમને દેશની સૌથી મોટી વેબસાઇટ મની કંટ્રોલ પર પણ ચેક કરી શકો છો. અહીં તમને સંપૂર્ણ માહિતી મળશે. તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી કે શેરબજારમાં કેવી રીતે રોકાણ કરવું અને કેવી રીતે સાચી કંપનીને આપણે ઓળખવી. કેમ કે જો યોગ્ય કંપનીમાં રોકાણ કરવામાં ના આવે તો તમારા પૈસા ડૂબી શકે છે. અને આ યોગ્ય કંપની કેવી રીતે શોધવી એના વિશે પહેલા તો જોવું કે કંપની પાસે એસેટ કેટલી છે, કંપનીના ફ્યુચર પ્લાન શું છે અને કંપની જોડે દેવું કેટલું છે, એટલે કે લાયબિલિટીઝ કેટલી છે. જો કંપની જોડે એસેટ વધારે હોય અને લાયબિલિટીઝ ઓછી હોય અને ફ્યુચર પ્લાન સારા હોય તો એવી કંપનીમાં રોકાણ કરવાથી તમને સારો ફાયદો થઈ શકે છે. પણ જો કંપની જોડે લાયબિલિટીઝ વધારે હોય અને એસેટ ઓછી હોય અને કંપનીના ફ્યુચર પ્લાનનું પણ કંઈ ઠેકાણું ના હોય તો એવી કંપનીમાંથી દૂર રહેવું જ સારું છે. ઓછું રિસ્ક લેશો તો તેટલા ફાયદામાં રહેશો. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ એ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી પર દબાવી દેજો.